અમદાવાદમાં રોડ સેફટીને લઈ આરટીઓના અધિકારીઓ ઝૂંઘમાં। શાળાના વિદ્યાર્થીઓની તપાસ દરમિયાન આરટીઓ અધિકારીઓ ગેરહાજર। જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ જ તપાસ દરમિયાન હાજર રહી। વાહન લઈને આવતા વિદ્યાર્થીઓના હેલ્મેટ અને લાયસન્સની તપાસ માટે ડ્રાઈવ ચાલી। સીએન વિદ્યાલય ખાતે હાથ ધરવાનું ચેકિંગ હતું। જોકે આરટીઓના અધિકારીઓની ઉદાસીનતા પર સવાલો ઉભા થયા છે। અમદાવાદમાં ખાસ શાળાએ આવતા બાળકોની જે વાહન ચેકિંગ એટલે કે વાહન લઈને આવતા હોય તે જે બાળકો છે તેમના ખાસ ડ્રાઇવિંગ લાયસન્સ છે કે હેલ્મેટ છે તેની જે ડ્રાઈવ છે તે શરૂ કરવાની હતી। અત્યારે હાલ જે સીએન વિદ્યાલય છે ત્યાં ખાસ આ ડ્રાઈવ કરવામાં આવી હતી। પ્રિન્સિપાલ અને જે મહત્વનો શાળાનો સ્ટાફ છે તે અહીં હાજર છે, પરંતુ ખાસ જે ડ્રાઈવ કરવાની હતી તે જે આરટીઓ અધિકારી જ અહીં પહોંચ્યા નથી, જેને કારણે આ ડ્રાઈવ ફેલ થઈ છે। અને ખાસ જે શાળાના બાળકો અહીં ચેકિંગ કરવાની વાત કરવામાં આવતી હતી, પરંતુ આરટીઓ અધિકારી ના આવવાને કારણે આ ડ્રાઈવ ફેલ ગઈ છે। શાળાના પ્રિન્સિપાલ છે, તેમની સાથે વાત કરીશું। જી સર, આજે ખાસ આ ડ્રાઈવ કરવામાં આવી હતી, શું છે વિગત? હા, આજે ખાસ રોડ સેફટી અને ફાયર સેફટી અંતર્ગત છે એ આ ડ્રાઈવ કરવામાં આવેલી છે। અને જે પણ અમારી સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ વ્હીકલ લઈને આવે છે એ ખરેખરમાં લાયસન્સ લઈને આવેલા છે કે કેમ, આ તમામ બાબતો છે એ બાબતની આજે ડ્રાઈવ કરવામાં આવેલી છે। સર, કેટલા એવા વિદ્યાર્થીઓ છે જેનું કોઈ લિસ્ટ છે કે જે લોકો અહીં આવે છે શાળાએ વ્હીકલ લઈને, એમના પાસે લાયસન્સ કે પછી હેલ્મેટ ના હોય તેવા કેટલા લિસ્ટ છે? હા, અમારી જોડે ટેન્ટેટિવલી 57 સ્ટુડન્ટ્સ એવા છે કે જે વ્હીકલ લઈને આવે છે। આ 57માંથી મોસ્ટ પ્રોબેબલી 40 જેટલા સ્ટુડન્ટ્સ છે એ રેગ્યુલર વ્હીકલ અને 17 સ્ટુડન્ટ્સ છે એ ઈવી લઈને આવે છે। અને ઈવી લઈને આવે છે એની અંદર પણ જે વધારે સીસીવાળા વાહનો છે કે જેની અંદર લાયસન્સની જરૂર છે તો એનું પણ અમે અલગથી લિસ્ટ વગેરે બનાવેલું છે। અને રેગ્યુલર વ્હીકલવાળા સ્ટુડન્ટ્સ છે એમને પણ અમે કમ્પલસન અમારા કેમ્પસમાં જો લાયસન્સ હોય તો જ અલાઉડ કરીએ છીએ। એવા કોઈ ખરા કે જેમની પાસે લાયસન્સ નથી અને હજી બનાવવા આપ્યું હોય અથવા તો કોઈ સૂચના આપી હોય? ના, લાયસન્સ તો હોય તો જ અમારા કેમ્પસમાં અમે અલાઉડ કરીએ છીએ। જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર મારફત આ બાબતે અમને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે। એવા જ વિદ્યાર્થીઓ છે એમની જોડે કમ્પલસરી લાયસન્સ હોવું જરૂરી છે। અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હેલ્મેટ છે એ ઈવી હોવા છતાં પણ હેલ્મેટ નથી પહેરતા, તો રોડ સેફટી પર્પઝથી એ ઈવી હોય કે રેગ્યુલર વ્હીકલ હોય પણ એમના માટે સેફટી પર્પઝ થઈને એ હેલ્મેટ પહેરે એ પણ કમ્પલસન રાખ્યું છે। સર, 7 થી 8 ડ્રાઈવ હતી, અત્યારે હાલ આરટીઓ અધિકારી જ નથી આવ્યા, શું કહેશો? અમે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેરનો તમામ સ્ટાફ અમારી જોડે અત્યારે ઉપસ્થિત છે। અને જેટલા પણ સ્ટુડન્ટ્સ અહીંયાથી નીકળ્યા છે તો એ સ્ટુડન્ટ્સ જોડે અમે આ બાબતે ચર્ચા કરી છે। હવે પછી જ્યારે બી આરટીઓનો સ્ટાફ આવશે ત્યારે ફરી વખત તપાસ થાય તો એના માટે પણ અમારી જોડે લિસ્ટ તૈયાર છે। ચોક્કસથી તો ખાસ શિક્ષણ અધિકારીના જે સ્ટાફના છે અને ખાસ શાળાના જે સ્ટાફ છે તે અહીં હાજર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ડ્રાઈવ છે તે ડ્રાઈવના જે મુખ્ય આરટી અધિકારીઓ જ નથી આવ્યા, જેને કારણે આ ડ્રાઈવ ફેલ થઈ છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।